હાય હેલો ફ્રેન્ડ્સ, હમણાં વિન્ટર્સમાં એકદમ તાજી ફ્રેશ વેજીટેબલ્સ મળે છે. તો આજે તમારા સાથે હું 2 ફ્રેશ જ્યુસની રેસીપી શેર કરવાની છું. ચાલો રેસીપી શરૂ કરીએ. તો ગ્રીન જ્યુસ બનાવવા માટે મેં પાલક, લીલા ધાણા, દૂધી, ફુદીનો, તુલસી, આમલા અને આદુ લીધું છે. તો બધા વેજીટેબલ્સ મેં થોડા ક્વોન્ટિટીમાં લીધા છે, તમે જોઈ શકો છો. અને આમળા મેં 3 લીધા છે અને 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે. પહેલાં આપણે ગ્રાઇન્ડરમાં હાર્ડવાળા વેજીટેબલ્સ નાખી દઈશું. એટલે આમળા અને આદુ અને દૂધી, આ હાર્ડ વેજીટેબલ્સ આપણે પહેલાં નાખવાના છે. એના પછી આપણે સોફ્ટ પાંદડાવાળા વેજીટેબલ્સ નાખશું, એટલે સરસથી બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈ જાય. વેજીટેબલ્સની ક્વોન્ટિટી તમે ઓછું વધુ પોતાના ટેસ્ટના અકોર્ડિંગ કરી શકો છો. તો અહીંયા મેં બધી વેજીટેબલ્સ નાખી દીધી છે. અડધો ગ્લાસ હું પાણી એડ કરું છું. બહુ વધારે પાણી નથી નાખવાનું, નકા એકદમ પાતળું થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ સરસ એવું ગ્રાઇન્ડ કરી લીધું છે મેં, એકદમ ચટણી જેવું પેસ્ટ રેડી કરી લીધું છે. હવે આને આપણે ગાળી લઈશું. તો જો તમને ફ્રેશ જ્યુસ પીવું હોય તો તમે આવી રીતે રોજે મોર્નિંગમાં બનાવીને એને એન્જોય કરી શકો છો. અને જો ગાળવું ન હોય તો તમે નહીં ગાળો તો પણ ચાલશે, પણ આને હું સ્ટોર કરવાની છું જ્યુસ બનાવીને, એટલે એને ગાળવું જરૂરી છે. તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, જાડીવાળી ગળણીથી આપણે ગાળવાનું છે, એટલે એનો પલ્પ જ્યુસમાં સાથે આવી જાય. તો એકદમ દબાવીને આપણે એનો જ્યુસ નીકાળી લઈશું, એટલે જેટલો વધારે પલ્પ એનો નીકળવો હશે એના સાથે નીકળતો જશે. ફ્રેન્ડ્સ, આ જ્યુસ તો તમે ક્યારે પણ બનાવીને પી શકો છો, પણ જો અગર મોર્નિંગમાં પીશો તો આનો ફાયદો વધારે થશે. તો જો તમે અગર વર્કિંગ વિમેન હો, તમારા પાસે ટાઈમ ન હોય બનાવવાનો, તો તમે આ જ્યુસ બનાવીને એને સ્ટોર કરીને રાખી શકો છો. સ્ટોર કેવી રીતે કરવાનું એ આગળ હું તમને બતાવતી જઈશ. તો ગ્રીન જ્યુસ બનીને રેડી છે. હવે આપણે રેડ જ્યુસ રેડી કરી લઈએ. એના માટે મેં ગાજર લીધું છે, બીટરૂટ લીધું છે, ખીરા લીધી છે અને અનારના દાણા લીધા છે, એટલે કે પોમેગ્રેનેટ સીડ્સ લીધા છે. અહીંયા વેજીટેબલ્સની ક્વોન્ટિટી તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો બધા વેજીટેબલ્સને ગ્રાઇન્ડરમાં નાખી દેવાનું છે અને આપણે એકદમ ફાઇન પેસ્ટ એનો રેડી કરી લઈશું. અડધો ગ્લાસ પાણી એડ કરું છું. હવે એને ગ્રાઇન્ડ કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો, એકદમ સરસ એવું ગ્રાઇન્ડ થઈ ગયું છે. હવે એને ગાળી લેવાનું છે. તો જાડીવાળી ગળણી લેવાની છે અને બધો પલ્પ એના અંદરમાં નાખી દઈશું. હવે આને પણ એકદમ સરસથી દબાવીને એનો રસ આપણે નીકાળવાનો છે, એટલે કે પલ્પ એનું સાથે નીકળતું જાય. તો ફ્રેન્ડ્સ, અહીંયા બંને જ્યુસ હું 1 વીક માટે બનાવીને રેડી કરું છું. તો જેટલું ફ્રેશ જ્યુસ આપણે લેશું એટલું વધારે આપણા બોડીને ફાયદો કરશે. તો અહીંયા તમે જોઈ શકો છો, સરસ એવું પલ્પ નીકળતું જાય છે આનું. તો આપણું રેડ જ્યુસ પણ બનીને રેડી થઈ ગયું છે. હવે બંને જ્યુસને આપણે સ્ટોર કરી લઈએ. તો આવી રીતે આઈસ ટ્રેમાં એના ક્યુબ્સ બનાવીને આપણે સ્ટોર કરી લઈશું. તો જો ફ્રેન્ડ્સ, અગર સવારે મોર્નિંગમાં કોઈના પાસે ટાઈમ ન હોય જ્યુસ બનાવવાનો, તો આવી રીતે આઈસ ક્યુબ્સ બનાવીને સ્ટોર કરીને રાખી શકાય છે. તો તમે આ 2 જ્યુસને ઓલ્ટરનેટ ડેઝ લઈ શકો છો. એક દિવસ ગ્રીન જ્યુસ અને એક દિવસ રેડ જ્યુસ. અને ગ્રીન જ્યુસમાં તો આપણે આમળા બી નાખ્યા છે, અને આમળા તમને ખબર જ છે ફ્રેન્ડ્સ, ભરપૂર એન્ટીઓક્સિડન્ટ્સવાળા હોય છે અને આપણા સ્કિન માટે, આપણા બોડી ઇમ્યુનિટી માટે કેટલા ફાયદેમંદ હોય છે. તો તમે આ જ્યુસીસ જરૂરથી ટ્રાય કરજો. હમણાં તો ભરપૂર માત્રામાં સરસ આમળા અને વેજીટેબલ્સ આવે છે, તો જેટલો ફાયદો ઉપાડી શકો તમે જરૂરથી ફાયદો આપણે ઉપાડજો. તો હવે આ જાય છે ફ્રીઝરમાં
અને આઈસ ક્યુબ્સ બનીને અહીંયા રેડી થઈ ગયા છે. આ બીજા દિવસે હું તમને દેખાડું છું. એક આખો દિવસ મેં એને ફ્રીઝરમાં રાખી દીધું હતું. તો હવે અહીંયા રેડ અને ગ્રીન જ્યુસ પણ આપણે બનાવીને દેખાડશું. તો અહીંયા મેં આઈસ ક્યુબ્સને કાઢી લીધા છે. હવે અહીંયા મેં 2 ગ્લાસ લીધા છે. એમાં 2 થી 3 આઈસ ક્યુબ્સ નાખવાના છે. આમાં રેડવાળા નાખું છું અને એકમાં ગ્રીનવાળા નાખવાના છે. હવે 2માં ગરમ પાણી એડ કરવાનું છે, કેમ કે આઈસ ક્યુબ્સ છે એટલે આપણે એમાં ગરમ પાણી એડ કરશું એટલે સરસથી ઓગળી જાય. હવે આમાં હું થોડુંક સંચળનો પાવડર નાખું છું. સંચળ પાવડર અથવા તો લીંબુનો રસ થોડોક તમે આમાં એડ કરી શકો છો, થોડોક ટેસ્ટ એનહાન્સ કરવા માટે. જો તમને વધારે જ્યુસ પીવું હોય તો તમે વધારે 2-3 ક્યુબ્સ નાખી શકો છો. તો આ 1 ગ્લાસ જો તમે સવારે પી લીધું ફ્રેન્ડ્સ આ જ્યુસનું, તો મને નથી લાગતું કે તમને કોઈ દવાઈની જરૂર પડશે. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે મારી રેસીપી તમને કેવી લાગી. તો મોર્નિંગના 2 ફ્રેશ ઇમ્યુનિટી બૂસ્ટર જ્યુસીસ બનીને રેડી છે. હું ભાવના ફરીથી મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.